કે આવા શુભ સંકેતો આપણને બધાને મળ્યા. આપણી કથા તો અહીંથી જ સફળ થઈ ગઈ. પણ જ્યારે મનોકામનાની વાત આવે તો આપણને ત્યાં એ બાએ બહુ સરસ કહ્યું કે અહીંયા જે માંગે તે કોઈ પણ દિવસ છૂટતું નથી. આપણા સાંઈધામની અંદર એ સદાવ્રત ચાલુ થયેલું છે, હવે દિવસના ચાલુ થયેલું છે. બાપાને ને વીરબાઈ માતને પ્રાર્થના કરીએ કે તમારા આશીર્વાદ કોઈ પણ દિવસ સફળ થતા તો હવે સદાને માટે સાંજે પણ ચાલુ થઈ જાય અને ભક્તો સદાને માટે 24 કલાક ભજન અને ભોજન ચાલુ થાય એવી જલા બાપાના ચરણમાં પ્રાર્થના. કારણ કે બીજી વસ્તુનો તો નાશ થઈ જાય, એ નાશવંત છે, પણ જે વીરપુરની અંદર ચાલી રહેલું છે એ શાશ્વત છે. તો બધા જ ભક્તો સાથે મળીને ભગવાનની ભક્તિ કરે અને આ જીવન મળેલાને ધન્ય કરે એવી જલા બાપાના સમાધિને પ્રાર્થના, વીરબાઈને પ્રાર્થના, જલા બાપાના ગુરુજી એવા ભોજલરામ બાપાના ચરણમાં પણ વંદના કરી લઈએ. અને હવે આપણે પહોંચીને મૂળ કથાના જગ્યા પર જઈએ. બાપાને પ્રાર્થના કરીએ